એ આમ જો ઘડીક બેસી જાઓ બેટા, ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ, થોડી દેર. હિન્દી શું? હા, મને લાગ્યું એવું. હા, એક વાર કહીને બીજી વાર કહીને આપણે સામું ધ્યાન જ ન દેતા. મને આપણને ઓળખતા નથી ને આપણી બોલીને ઓળખતા નથી. એક બાપો મરણ પથારીએ પડેલો, છોકરા હારા. આમ જો બાપ એવા બેટા ને વડ એવા ટેટે એવું કે હોય નહીં હો. હવ ના પૂંડલીને હવ આવે. માએ કેવા ઉદરમાં સંસ્કાર આપ્યા ને એના ઉપર આધાર છે. અને ત્રીજી વાત, બાપુ આ દેશનો પુરુષ ફગી શકે, આ દેશની માં કોઈ દી આડેવળી ન થઈ શકે. એ સત્યને દ્રષ્ટે હોય. રાવણને ભૂલ કાઢી શકાય, છે તાકાત કોઈની મંદોદરીની કોઈ ભૂલ કાઢી શકાય. આ દેશનો પુરુષ દુર્યોધન બની શકે, પણ છે તાકાત કોઈની ભાનુમતીની કોઈ ભૂલ કાઢી શકે. માં છે. હરણાકસની ભૂલ કાઢી શકાય, પ્રહલાદની માની ભૂલ ન નીકળે, કારણ કે એના ઉદરમાંથી ભગવાનને આપ એમ કહેવાય થાંભલા માલી પ્રગટ થવું પડે એવો ભક્ત જન્મ આપ્યો. પણ આ ભાભો હાવ મેં ઓલા પહેલો કીધો ને એની કરતા શાર દોરાવા વધે બાપુ એવો ભાભો. આ છોકરા ડાયા સંસ્કારી માના દીકરા. એની માએ બે વાર દાદા ને રામનું નામ લેવડાય ને ગાડી સિવાય તારો ડો કોઈ બોલ્યો ના. બા તમે મને તો જોડાનો ઘાત કરે દો. મેં કોઈ દી કડવા સાથ રહી નહોતી. વરસાવતી ના વડલો પૂંજા ને તેથી કાસો દોરો નહોતો વડવાઈ ને વરતડી વીંટવ્યા હતા.